તો ચાલો મિત્રો, આપણે સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી 2024ની અંદર જે ગ્રામીણ બેંક પરીક્ષા યોજાય તેની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરોબર. તો અત્યારે આપણે આનું સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો 1050 માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા પ્લસ 550 બરાબર 1650 થાય, બરાબર. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો જો મિત્રો 1050, હવે જે આ પ્લસ છે 550 એને આ બાજુ લઈ આવીએ. 550 માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650 થાય, બરાબર. ચાલો હવે આ બંનેનો સરવાળો કરીશું. 1050 પ્લસ 550 તો અહીંયા થશે 1600, બરાબર. 1600 માઇનસ 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650. હવે શું કરીશું મિત્રો? આ 1600 છે એને બરાબરની આ બાજુ લાવતા માઇનસ થઈ જશે. જો અહીંયા 360 પ્લસ ખાલી જગ્યા બરાબર 1650 માઇનસ થઈ જશે. આ ધન છે, આ બાજુ આવતા માઇનસ એટલે 1600, બરાબર. ચાલો હવે શું કરીશું? 360 પ્લસ ખાલી જગ્યા બરાબર, હવે 1650માંથી 1600 બાદ કરીએ તો અહીંયા કેટલા વધશે? ફક્ત 50, બરાબર. હવે જો મિત્રો આ માઇનસ 360 છે એને બરાબરની આ બાજુ લાવતા શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 50 પ્લસ 360, બરાબર. ચાલો હવે આનો સરવાળો કરતાં કેટલા થશે? તો 410 થશે. કેટલો? 410, બરાબર. આ જ આપનો ફાઇનલ જવાબ. તો અહીંયા કેટલો આવશે? 410. આ આપનો ફાઇનલ જવાબ, બરાબર. તો ઓપ્શન નંબર સી આપનો સાચો જવાબ.